હાલો દોસ્તો, નમસ્કાર. સૌથી પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે. તો ખાસ આજે એક નાનો એવો વિડીયો એટલા માટે મૂકવો છે કે જિબ્રેલિક એસિડનો આજે ઘણો બધો ઉપયોગ થવા મળ્યો. કોઈ બી પાકની અંદર જિબ્રેલિક એસિડ બહુ જોરદાર ઉપયોગ થાય છે, પણ જિબ્રેલિક એસિડની જો યોગ્ય સમજ અને યોગ્ય જ્ઞાન ન હોય અને આડેધડ બેફામ ઉપયોગ કરવામાં આવે તો 100% મોલાઈટને નુકસાન થાય છે અને એના માટે તમારે ઘણું બધું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડે. તો જિબ્રેલિક એસિડ છે એના માટે યોગ્ય જ્ઞાન અને સમજ સાથે યોગ્ય ટેકનિકલ સાથે વાપરવું પડે. આડેધડ તમે જિબ્રેલિક ના વાપરી શકો. ઉપરા ઉપરી 2-3 વાર પણ જિબ્રેલિક જો વાપર્યું તો મોલ પીળો પડી જાય, મોલ માયકાંગલા જેવો બની જાય. તો એના માટે યોગ્ય સમજ હોય તો જ જિબ્રેલિક એસિડ વાપરવું. જિબ્રેલિક એસિડ ગમે એ રીતે ના વપરાય. જિબ્રેલિક એસિડ છે શું કરશે? મોલાઈટને ગ્રોથ આપવાનું કામ કરશે. એક પીજીઆર ગ્રુપમાં જિબ્રેલિક એસિડ આવે તો ગ્રોથ પ્રમોટર રેગ્યુલેટરનું ટૂંકમાં નામ હોય. તો જિબ્રેલિક એસિડ મોલાઈટને ભૂખ લગાડશે અને એના હિસાબે એને પુષ્કળ એ ટાઈમે ખોરાકની જરૂર પડશે. તો જિબ્રેલિક એસિડ તમે છાંટશો એટલે ગ્રોથ આવશે. એનો ગ્રોથ આવશે તો એને એ ટાઈમે એ મોલાઈટ, કોઈ બી મોલાઈટ હોય, એને પુષ્કળ ખોરાકની જરૂર પડે. અને આ ટાઈમે જો તમે નકરું જિબ્રેલિક એસિડ છાંટો સાથે તમે કોઈ સારા ટેકનિકલ, સારા ન્યુટ્રન્સ, સારા માઇક્રોન્યુટ્રન્સ કે એનપીકે જેવા ગ્રેડ સાથે ન આપો તો મોલાઈટ તમારો પીળાશ ઉપર આવી જાય, મોલાઈટ તમારી ખેંચાઈ જાય, એકદમ લાંબો પાક થઈ જાય, એકદમ ખેંચાઈને અને લાપરા જેવો પાક બની જાય અને ધીમે ધીમે મોલાઈશ ઉપર પીળાશ આવી જાય. તો એના માટે જિબ્રેલિક એસિડ છાંટવું જરૂરી છે. મોલ ન વધતો હોય ત્યારે જિબ્રેલિક એસિડ ખૂબ સારું છે. કોઈ ફળની સાઇઝ વધારવામાં, કોઈ મોલને ગ્રોથ માટે, કોઈ શેલી અવસ્થામાં, કોઈ તેલની ટકાવારી માટે, કોઈ શાઇનિંગ માટે, એના માટે જિબ્રેલિક એસિડ જબરજસ્ત ટેકનિક છે. વૈજ્ઞાનિકોની બહુ સારી શોધ છે. પણ જિબ્રેલિક એસિડ સાથે ન્યુટ્રન્સ આપવું ખૂબ જરૂરી છે. જો તમે ન્યુટ્રન્સ ના આપો તો જિબ્રેલિક એસિડ તમારા મોલાઈટને પીળો પાડી દે. મોલાઈટ તમારી એકદમ ખેંચાઈને પતલી બની જાય અને સેજ એવો પવન આવશે તો મોલાઈટ આડી પડવાની કોશિશ કરશે અને પીળાશ છે એટલે એના હિસાબે એમાં એક જાતની બીમારી ઉત્પન્ન થાય અને માયકાંગલા જેવો મોલ બની જાય. તો એના માટે જિબ્રેલિક એસિડ છાંટો ત્યારે તમારે ખાસ બધા ન્યુટ્રન્સ આપવા ખૂબ જરૂરી છે. એનપીકે આપવા ખૂબ જરૂરી છે. 12-32 હોળ છે. આવા જે એનપીકે છે મતલબમાં કે 19-19 છે, 0-52-34 છે, જે તે શેલી અવસ્થામાં છાંટતા હોય 0-0-50 પ્લસ 17.5% સલ્ફર છે. આવું તમે ભેગું એડ કરી અને જિબ્રેલિક એસિડ છાંટો તો 100% તમે ન ધાર્યું હોય એવું રિઝલ્ટ તમને મળશે. પણ જો આવી ટેકનિકલ નહીં છાંટો, નકરું જિબ્રેલિક કોઈ ફૂગનાશક સાથે કે કોઈ એવા ટેકનિકલ ઈયળની દવા સાથે તમે એકલું જિબ્રેલિક છાંટશો તો ચોક્કસ કોળામણ દેખાય. પણ એ 2 દિવસ દેખાય ત્યાર પછી મોલ ઉપર એકદમ તણાવ આવી જાય, મોલ એકદમ ફિક્કો પડી જાય, મોલાશ ઉપર કુમાશ સાથે વહી જાય અને મોલ તમને 100% પીળાશ ઉપર આવી જાય. તો એના માટે જિબ્રેલિક એસિડને છંટકાવ કરતી વખતે ન્યુટ્રન્સ આપવા ખૂબ જરૂરી છે. આડેધડ બેફામ જિબ્રેલિક એસિડ છાંટવું નહીં. ગમે એવા પાકમાં ગમે એ રીતે જિબ્રેલિક છાંટવું નહીં. મરચી જેવા પાકની અંદર તમે ઉપરા ઉપરી જિબ્રેલિક છાંટો તો મરચી ખેંચાઈ જાય. 5 મરચાં આવશે તો મરચી આડી પડી જાય, પ્લસ મરચી પીળાશ ઉપર આવી જાય. તો એના માટે જે નાગાર્જુનાના જેટોલ છે, ઇકોલેઇડ છે, કે આ બધા જે ન્યુટ્રન્સ છે એની જબરજસ્ત ટેકનોલોજી છે. જિબ્રેલિક એસિડ સાથે તમે ખજાના પ્રોડક્ટ પણ હારે એડ કરીને છંટકાવ કરી શકો તો ખૂબ સારા પરિણામ મળશે, જબરજસ્ત પરિણામ મળશે. એમાં જિબ્રેલિક એસિડ ઘણા બધા પ્રકારના, ઘણી બધી કંપનીમાં, ઘણી સ્ટાન્ડર્ડ કંપનીમાં માર્કેટની અંદર આવે છે. પણ એના માટે યોગ્ય સમજ અને યોગ્ય ટેકનિકલ સાથે તમારે જિબ્રેલિક એસિડ છાંટવું પડે. આડેધડ તમે જિબ્રેલિક એસિડ ક્યારેય ન છાંટી શકો. આની યોગ્ય સમજ સાથે તમે કામ કરો તો 100% તમને સારું, તમારા મોલાઈટને ગમે એવું તમને રિઝલ્ટ દેખાય એવું રિઝલ્ટ 100% મળે. એના માટે ન્યુટ્રન્સ આપવા ખૂબ જરૂરી છે. કારણ કે જિબ્રેલિક છાંટો એટલે મોલાઈટને પુષ્કળ ખોરાકની જરૂર પડે. આ ટાઈમે જો ત્યાં ન્યુટ્રન્સની ગેરહાજરી હોય તો મોલાઈટ 100% પીળાશ ઉપર આવી જાય. તો ખાસ તમારે જ્યારે જિબ્રેલિક છાંટતા હોય તે ન્યુટ્રન્સ આપવા એની સાથે એડ કરીને આપવા ખૂબ જરૂરી છે. તો આવી ટેકનિકલ સાથે કામ કરશો તો 100% ફાયદામાં છે. નકર પૈસા ખર્ચતા પણ તમને નુકસાન આવશે, મોલાઈટ બગડશે અને ઉત્પાદન ઘટશે. તો આ વસ્તુનું જો જ્ઞાન હોય તો જ કામ કરજો, આડેધડ કામ ન કરતા.
એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 51. ખાસ અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે. અસ્તુ, જય ભારત.